અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વર્ષોથી બાકી રહેલા પ્રશ્નોને લઈને કોંગ્રેસે સરકાર સામે તીખો પ્રહાર કર્યો છે। ખેડૂતોને સિંચાઈના પાણીનો અભાવ, બિસ્માર રસ્તાઓ, આરોગ્ય સેવાઓની અછત અને પીવાના પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ મુદ્દે આજે મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસના આગેવાનો આક્ષેપ છે કે સરકાર વિકાસના મોટા દાવાઓ કરે છે, પરંતુ મોડાસા તાલુકાના વિકાસ માત્ર જાહેરાતો અને કાગળો સુધી જ સીમિત રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ જણાવ્યું કે મેસુ અને માજુમ જેવી સિંચાઈ યોજનાઓ હોવા છતાં ખેડૂતોને તેનો પૂરતો લાભ મળતો નથી અને આજે પણ અનેક ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર છે। રસ્તાઓની બિસ્માર સ્થિતિને લઈને પણ કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે। મોડાસા રાજેન્દ્રનગર રોડની અધૂરી કામગીરી અને મોડાસા ધનસુરા નડિયાદ ફોરલેન રોડના કામમાં વિલંબ અંગે કોંગ્રેસ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસા સિવિલ હોસ્પિટલની અધૂરી સુવિધાઓ અને ટિમ્ટોઈ ખાતે મંજૂર થયેલ CHC બિલ્ડિંગનું કામ હજુ સુધી શરૂ ન થતું તંત્ર બેદરકારી ગણાવી છે। તે ઉપરાંત ઘરેલું અને કોમર્શિયલ ગેસના તાજેતરમાં ભાવ વધારા મુદ્દે પણ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યો છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો મોડાસા તાલુકાના પ્રશ્નો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો પ્રજાના હક માટે ઉગ્ર લોકશાહી આંદોલન શરૂ કરવામાં આવશે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। મોડાસાથી રાજેન્દ્રનગર રોડ ચાલુ કરો મોડાસાથી રાજેન્દ્રનગર રોડ ચાલુ કરો મોડાસા રોડ ચાલુ કરો। મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર મોડાસા તાલુકામાં જે સિંચાઈની સુવિધા પૂરતી નથી એ કમાન્ડ એરિયા વધારી અને ખેડૂતોને પૂરેપૂરી સિંચાઈની સુવિધા મળે। સાથે સાથે મોડાસા તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ હોય, મોડાસા રાજેન્દ્રનગર રોડ હોય, એવા કેટલાય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ત્યારે એ તમામ રસ્તાઓને સત્વરે રિપેરિંગ કામગીરી હાથ ધરાય અને જે ટાઈમ લિમિટ પતી છે ટાઈમ લિમિટની અંદર પણ જે રસ્તાઓ પૂર્ણ કરવાની જે બાબત છે એ પણ પૂર્ણ થાય, એ માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે મોડાસા તાલુકાની અંદર જે આરોગ્યની સુવિધાઓ હોય એ આરોગ્યની સુવિધાઓ પણ ખૂબ સારી મળે અને સિવિલ તાત્કાલિક ધોરણે શરૂ થાય એ માટે વિવિધ મુદ્દાઓને લઈ આજે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર